હવે આપણે કયું પ્રમેય જોઈશું? 10.2. 10.2 માં ધ્યાનથી જો, સાબિત કરો કે વર્તુળની બહાર ના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય. તો તમને કઈ રીતે ખબર પડશે આ 10.2 પ્રમેય છે? કયો શબ્દ જોવાનું? ચલો, લંબ હોય તો કયો પ્રમેય? 10.1. સમાન હોય તો કઈ વસ્તુ સમાન? સ્પર્શકોની લંબાઈ. આખું વાક્ય યાદ રાખો. કઈ વસ્તુ સમાન? સ્પર્શકોની લંબાઈ સમાન હોય તો સમજવાનું કયો પ્રમેય છે? આમાં કેટલી લાઈન છે? 3 લાઈન. અને આ 3 તો પેલા કરતા હેલું. તમે એમ કહેશો કે પેલા કરતા આ હેલું પ્રમેય છે. પેલા કરતા કયું પ્રમેય હેલું? આ. જોઈએ, ઉપરથી જોઈને લખીશું. શામાંથી જોઈને લખીશું? યાદ કરો, પેલામાં આપણે ક્યાંથી કટ કરતા હતા લાઈન? સ્પર્શક ને આપણે લાઈન કટ કરી, પક્ષ વાળો ભાગ કયો? સ્પર્શક. તો અહીંયા પણ ક્યાંથી કટ કરવાનું? હા, ચલો, વર્તુળ એટલે કયું વર્તુળ? વર્તુળ. બહાર કયું બિંદુ લીધું છે? બહાર કયું બિંદુ લીધું? પી. માંથી બિંદુમાંથી વર્તુળે દોરેલા સ્પર્શકો. સ્પર્શકોનું નામ શું? ફરીથી, ઓ કેન્દ્રિત વર્તુળ છે. વર્તુળની બહાર કયું બિંદુ લીધું છે? પી. ઓકે. અને પી બિંદુમાંથી દોરેલા સ્પર્શકોનું નામ પી ક્યુ અને પી આર છે. ચલો, સ્પર્શક કોને કહેવાય? આને કહેવાય. તો સ્પર્શકનું નામ આપો. પી ક્યુ બરાબર પી આર. આટલાને 2 માર્ક. આટલાને કેટલા માર્ક? 2 માર્ક. ભલે ખબર ના પડી હોય, થોડીક વાર સબર રાખજો, હું ડિટેલમાં તો ચલાવવાનું છું. આગળ જી, હવે ધ્યાનથી જો. હવે આપણે ધારો કે આપણે જોઈન્ટ કરવાના છે. કેટલી વસ્તુને જોઈન્ટ કરો? ઓ ક્યુ ને જોઈન્ટ કરો, પછી કોને? ઓ આર ને જોઈન્ટ કરો, પછી કોને? ઓ આર અને ઓપી ને જોડો. તો ધ્યાનથી જો, તમને આ કેવો ખૂણો બને? 90 નો ખૂણો બને. કેમ? સ્પર્શક એ ત્રિજ્યાને કેવું હોય? લંબ હોય. હાલ જ તમે જુઓ, સ્પર્શક એ ત્રિજ્યાને કેવું હોય? લંબ હોય. તો આ ખૂણો કેટલો બને? 90 બને. કયો નામ છે? ઓ ક્યુ પી. કેવો બને? 90 બને. કયા પ્રમેય મુજબ? 10.1 પ્રમેય મુજબ. સર ખબર તો પડી ગઈ આટલા સુધી. આ પહેલી લાઈન 1 કહેવાય. પછી આ 3 લાઈન આવડી ગઈ, સમજી લો તમે જગ જીતી. કેટલા ત્રિકોણ દેખાય છે? નામ આપો. 2 ત્રિકોણ દેખાય છે. ત્રિકોણના નામ આપો. ઓ ક્યુ પી. બીજું ત્રિકોણ ઓ આર પી. જો તમે ત્રિકોણમાં ગડબડ ગોટાળા કર્યા તો હું ફટકારીશ. ક્યાંથી ચાલુ કરીએ છીએ? ઓ થી. તો પહેલું ત્રિકોણ ઓ ક્યુ પી, બીજો ત્રિકોણ ઓ આર પી માટે. હવે ધ્યાનથી જો, ઓ ક્યુ અને ઓ આર તો શું છે? ત્રિજ્યા છે. એ તો શું છે? ત્રિજ્યા. બીજું શું? ઓપી સામાન્ય બાજુ કહેવાય. ઓપી પેલા ત્રિકોણમાં આવે છે, ઓપી નીચેનામાં પણ આવે છે. અને આ બંને કેવા છે? કાટખૂણા છે. એટલે કાકબા મુજબ આ સરખા થાય. સર કઈ ખબર પડી નહીં? અમને કઈ ખબર પડી નહીં. કઈ વાંધો નહીં, હવે હું ડિટેલમાં ચલાવું. ધ્યાન આપજો. સૌથી પહેલા તો તમે મને એટલું કહી દો કે આ કયો પ્રમેય છે? કઈ રીતે ખબર પડે મને? આખું વાક્ય બોલવાનું. હા, સ્પર્શકોની લંબાઈ કેવી મળે? સમાન શબ્દો હોય તો પરીક્ષામાં લાઈટ થઈ જશે. આવું દેખાઈ જાય તો આ કયો પ્રમેય છે? કયો પ્રમેય છે? 10.2 પ્રમેય છે. કયો પ્રમેય છે? 10.2 પ્રમેય છે. આટલું ખબર પડી ગઈ. ચલો, મને કહો, લાઈન ક્યાંથી કટ કરીશું પક્ષ લખવા માટે? ક્યાંથી કટ કરીશું? સ્પર્શક દેખાય ત્યાંથી લાઈન કટ કરવાની. આખું આગળનું શું સમજવાનું? આગળનો ભાગ શું સમજવાનો? પક્ષ. ચલો, પક્ષ કોણ કહેશે? મને જોઈ. ચલો, પક્ષ કોણ કહેશે જવાબમાં? ચલો, પક્ષ હાથ ઉપર કરો. જેને આવડે હાથ ઉપર કરશે કે સર મને આવડે છે, હું બોલું. પક્ષ. ચલો, કોણ કહેશે? બોલો બે. ઓ કેન્દ્રિત. વેરી ગુડ. પછી ઓકે, વેરી ગુડ. ઉભા. એટલે બેન તો શામાંથી જોઈન બોલે છે? પ્રશ્નમાંથી જોઈન બોલે છે. તો કઈ વાંધો નહીં. તો અહીંયા આ વર્તુળની આગળ શું લખવાનું? વર્તુળની આગળ શું લખવાનું? ઓ કેન્દ્રિત વર્તુળની, જો જોઈને જ લખ્યા છે. વર્તુળની બહાર
ચલો બહાર બહાર કયું બિંદુ ચલો આ ઓ કેન્દ્રિત અહીંયા ઓ તો લખવા દો મને ઓ કેન્દ્રિત વર્તુળની બહાર કયું બિંદુ ચલો પી ઓકે જોઈન લખે છે બહારના બિંદુ એટલે કે કયા બિંદુમાંથી હા તો કયા બિંદુમાંથી બહારના પી બિંદુમાંથી જોઈન જ લખે છે વર્તુળને દોરેલા સ્પર્શકો કયા કયા છે નામ આપો તમને ગમે કયું નામ આપવું છે એ બી આપી દે ક્યુ લખવું છે આ તમે કોઈ આપણે અહીંયા ક્યુ નામ આપી દઈએ અને અહીંયા ઓકે અહીંયા બહુ વધારે પડતું આમ જતું રહ્યું છે આમ થઈ ગયું ચાલશે ને આમ આવે લાઈન ચાલશે ને અને પછી તમે ઝઘડો કરવા બેસ છેદિકા બનાવી દીધી છેદિકાની સ્પર્શક છેદવું જોઈએ આ સહેજ આવી ગયું છે માફ કરી દેજો યાર મને માફ કરી દેજો સાહેબ તો જબરા છે સાહેબ ને આવું થયું એટલે સમજી જવાનું કે ફરીથી લાય મને ના મજા આવે કેમ કે તમે બહુ વિચિત્ર આત્મા છો હું તમને એટલું ઓળખું છું ને કે તમે કરી ના આવો એવું છે 53 ચલો આખું પ્રશ્ન વાંચીશું હવે દેખાય છે આ સારું હતું સર પેલા કરતા આ સારું લાગે પેલા કરતા સર અમને આ સારું લાગે છે થેન્ક યુ ચલો હેડો પક્ષ ચલો પક્ષ કોણ જોઈન કહેશે ચલો મને કઈ રીતે ખબર પડે કે આ 10.1 પ્રમેય છે કે 10.2 ઓકે સ્પર્શકની લંબાઈ કેવી છે સમાન છે આવું શબ્દ હોય તો કયો પ્રમેય છે આ 10.2 કયો પ્રમેય 10.2 ચલો નોંધ 10.1 પ્રમેય કઈ રીતે ખબર પડે 10.1 પ્રમેય કઈ રીતે ખબર પડે કે ત્રિજ્યા સ્પર્શકને કેવું છે લંબ છે આ ત્રણ શબ્દ દેખાય તો સમજવાનું કયું પ્રમેય છે 10.1 ખબર પડી ગઈ 10.1 માં કયો શબ્દ યાદ રાખવાનું લંબ અને 10.1 માં લંબ અને 10.2 માં સમાન ચલો પક્ષ કોણ જોઈન કહેશે ચલો અંદરથી જો ચલો વર્તુળનું નામ ઓ કેન્દ્રિત વર્તુળ ની હવે જો જોઈન લખું છો અહીંયા શું લખ્યું મેં ઓ કેન્દ્રિત અહીંયા શું લખ્યું મેં ઓ કેન્દ્રિત હવે જો જોઈન લખું છું ની બહારના કયું બિંદુ અહીંયા શું લખવાનું પી બિંદુ માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો એટલે ભાઈ પેલા દોરો સાહેબ સ્પર્શકો નામ કઈ રીતે આપશો ચલો આપણે દોરીએ આ કયું વર્તુળ છે ઓ કેન્દ્રિત વર્તુળ ચલો બહાર આ બાજુ દોરું કે પેલી બાજુ દોરું ઓકે ચલો આપણે અહીં સાહેબ આ વર્તુળ દોરી દીધું આ બહારની બાજુ શું દોરી દીધું પી આ પી માંથી શું દોરવાના છે સ્પર્શક દોરવાનું છે આ પી બિંદુ માંથી શું દોરવાના છે સ્પર્શક દોરવાના છે સ્પર્શક દોર્યા ઓકે સીધી લાઈન આવી જોઈએ ચલો સ્પર્શક નું નામ ઓ ક્યુ અહીંયા શું નામ આપે ઓ આર આ ખબર પડી ગઈ તો સ્પર્શકોનું નામ શું છે ઓ ક્યુ અને સોરી પી ક્યુ અને પી આર છે સાચું જ કેજો શામાંથી જોઈન લખો છો પ્રશ્નમાંથી જોઈન લખો છો એક શબ્દ શામાંથી જોઈન લખો છો પ્રશ્નમાંથી ફરીથી કયું વર્તુળ
ઓ કેન્દ્રિત વર્તુળની બહાર કયા બિંદુ પી બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કયા કયા પી ક્યુ અને પી આર છે. તમને ખબર છે ને હંમેશા દંડી ક્યાંથી ખેંચવાની સ્પર્શક સુધીનું. યાદ કરો 10.1 માં પણ આપણે દંડી ક્યાં સુધી ખેંચી હતી સ્પર્શક સુધીનો. આગળનો બધો ભાગ શામાં ગણાય પક્ષમાં. પાછળનો ભાગ શામાં ગણાય સાધ્યમાં. એ તો ખબર જ છે ને. ચલો સાધ્ય કોણ કહેશે એકદમ સહેલું સૌથી સહેલું તો સાધ્ય. હા ચલો સ્પર્શકની લંબાઈ સમાન. સ્પર્શકનું નામ આપો ને પી ક્યુ બરાબર પી આર. આ શું છે સ્પર્શક. આ પણ શું છે સ્પર્શક. એટલે કે સ્પર્શકની લંબાઈ કેવી છે સમાન છે. આપણે આ સાબિત કરવાનું છે. તો જો અહીંયા લખ્યું છે અહીંયાથી આગળની લાઈન વાંચો સાબિત કરવાનું છે. સ્પર્શકોની લંબાઈ કેવી છે સમાન. સ્પર્શકનું નામ બીજા સ્પર્શકનું નામ કેવા છે આવડી ગયું. હવે શું લખીશું બીજા સ્ટેપમાં સાબિતી. શું લખીશું ચલો સાબિતીમાં 2 લાઈન છોડીશું. ચલો આપણે શું જોઈન્ટ કરીશું હવે તો લખો ધારો કે કોને જોઈન્ટ કર્યા ઓ ક્યુ અલ્પ વિરામ. બીજું શું કર્યું ઓ પી અને બીજું શું જોઈન્ટ કર્યું છેલ્લે ઓ આર ને જોડો. આટલી લાઈન આવડી. ચલો કઈ વસ્તુ 90 નું બની જાય તો તમને ખબર છે ને સ્પર્શક ત્રિજ્યા. આ ત્રિજ્યા છે. આ શું છે ત્રિજ્યા છે. આ જે આવી રહી છે લાઈન એ શાની છે ત્રિજ્યા. તો ત્રિજ્યાને કેવું હોય સ્પર્શક હંમેશા લંબ હોય. એની વાત કરો કયો ખૂણો છે ખૂણાનું નામ આપો ઓ ક્યુ પી. કેવા બને 90 અંશના થાય. ચલો બીજો કયો આ સ્પર્શક છે. આ સ્પર્શક ત્રિજ્યાને કેવું હોય લંબ હોય. નામ આપો ઓ આર પી. કેવા થાય 90 થાય. ચલો કયા પ્રમેય મુજબ 10.1. આ પણ કયા મુજબ 1. જો આવું ના લખવું હોય તમારે આવું શબ્દનો પ્રયોગ ના કરવો હોય તો તમે આવું લખી શકો છો કે ત્રિજ્યા લંબ હોય કોને સ્પર્શકને. તો કયું સારું આ લખવું સારું કે આ લખવું સારું. હા પ્રમેય નંબર 10.1. ચલો આ થઈ ગયું. ચલો કયા 2 ત્રિકોણ બન્યા નામ આપો. ચલો જે ત્રિકોણ બન્યા એના નામ આપી દો ફટાફટ. તો ત્રિકોણ કયા છે નામ આપો ઓ ક્યુ પી. તો ઓ ક્યુ પી અને બીજો કયો ત્રિકોણ દેખાય છે ઓ આર પી માટે. ઓ આર પી માટે. ચલો આટલું ખબર પડી છે કમ્પ્લીટ. ચલો મને એમ કહો આને શું બોલાય આટલી વસ્તુને શું બોલાય ત્રિજ્યા બોલાય. આ પણ શું છે ત્રિજ્યા. ત્રિજ્યા હંમેશા કેવી હોય સરખી હોય. તો નામ આપો ઓ ક્યુ બરાબર ઓ આર. શું છે સરખા છે. કેમ કારણ કે શું છે ત્રિજ્યા છે. શું છે ઓકે સર એ ખબર પડી. હવે મને એમ કહો આ તો પેલા ત્રિકોણમાં આવે છે. ઓપી તો પેલા ત્રિકોણમાં આવે છે અને ઓપી તો નીચે વાળામાં આવે છે. એટલે લખીશું ઓપી પેલા ત્રિકોણમાં છે ઓપી આ ત્રિકોણમાં છે. એટલે શું કહેવાય સામાન્ય બાજુ. શું કહેવાય સામાન્ય બાજુ. હવે જો આ બંને ખૂણા સરખા દેખાય છે કે નહીં. એટલે કે 90 આ ત્રિકોણમાં 90 બને છે અને 90 આ ત્રિકોણમાં બને છે. તો જે 90 બને છે એ ખૂણાનું નામ આપો. કયો ખૂણો છે ઓ ક્યુ પી. બીજો કયો ત્રિકોણ ઓ આર પી. કેવા બને છે 90 બને છે જે આપણે સાબિત કર્યું છે ને આગળ. ઓકે આટલું થઈ ગયું. આને શું કહેવાય કાટખૂણો. આને શું કહેવાય કાટખૂણો. ચલો આટલું ખબર પડી ગઈ છે 100%. આમાં કોઈ ડાઉટ. હવે છેલ્લું સ્ટેપ અને પ્રમેય પૂરું. કયું સ્ટેપ છે છેલ્લું તો ધ્યાન આપી દેજો કે ત્રિકોણ કયું હતું ત્રિકોણ નામ આપો. કયું ત્રિકોણ હતું
ઓ ક્યુ પી એકરૂપ, આને શું કઈ નિશાની કહેવાય? એકરૂપ. આને કઈ નિશાની કહેવાય? એકરૂપ ત્રિકોણ કયો? ઓ આર પી. હવે ધ્યાન આપજો, અહીંયા શું સાબિત કરો? પી ક્યુ. તો જો પી ક્યુ બરાબર પી આર કેવા થાય? સરખા થાય. કયા નિયમ મુજબ? સીપી સીટી મુજબ. ધ્યાનથી જો, પી ક્યુ બરાબર પી આર કયા નિયમ મુજબ? સીપી સીટી મુજબ સરખા થાય. સર તમે તો 3 લાઈન બોલ્યા હતા, આમાં તો જો કેટલી લાઈન આવી છે. તમે તો પછી કેવું કહો છો? જો હું 3 લાઈન જ કહું છું, કઈ 3 લાઈન સમજાવું. ફક્ત તમે આ 3 લાઈન યાદ રાખો એટલે જગ જીત્યા છે. કઈ 3 લાઈન ખબર છે? આ જેને આવડી ગયું ને એનું બધું આવડ્યું. આ 3 આવડી ગયું ને બધું આવડ્યું. ખબર પડે છે? પછી તો હતું શું? એકરૂપ બતાવી દીધા. શું બતાવી દીધું? એકરૂપ. અને એકરૂપ બતાવ્યા તો પી ક્યુ બરાબર પી આર. ખબર પડી ગઈ તમને? કોઈ ડાઉટ છે આમાં? કોઈ કન્ફ્યુઝન? ક્લિયર? તો કેટલા પ્રમેય ચલાયા આજે મેં?